દાદરા અને નગર હવેલીમાં વરસાદનો સાદ સંભળાઈ રહ્યો છે. તેની સાથે જ DNH-PDCL ચોમાસામાં અમારા ગ્રાહકોને અવિરત વીજળી આપવા સંપૂર્ણ રીતે સજ્જ છે. પરંતુ ગ્રાહકોના સહયોગ વિના અમે શ્રેષ્ઠ સેવા નહીં આપી શકીએ અને એટલે જ ગ્રાહકોએ પોતે કેટલીક જવાબદારીઓ નિભાવવાની છે. ઇલેક્ટ્રિક પોલના તૂટેલા વાયર અથવા કંડક્ટર જોવા મળે તો એને હાથ ના લગાડશો. એ જીવલેણ સાબિત થઈ શકે છે. તરત જ નજીકની ઇલેક્ટ્રિસિટી ઓફિસને જાણ કરો. જો ટ્રાન્સફોર્મરમાંથી અજાણ્યો અવાજ આવતા સાંભળો તો તરત જ ઇલેક્ટ્રિસિટી ઓફિસ પર ફોન કરીને અમને એની જાણ કરો. જો તમારા ઘરમાં કે ધંધાના સ્થળે પાવર બંધ થાય તો જાતે ફ્યુઝ નાખવાનો પ્રયત્ન કરવો અથવા DNH-PDCL ના અધિકારી સ્ટાફ સિવાયના ઇલેક્ટ્રિશિયન પાસે રિપેરિંગ કરાવવું એ તમારી જાન સામે જોખમ ઊભું કરશે અને DNH-PDCL ની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડશે. પાવર બંધ થતા માત્ર સ્થાનિક ઓફિસમાં ફોન કરી જાણ કરો. પરિવારની સલામતી માટે ઘરમાં વપરાતા ઇલેક્ટ્રિક સાધનોનું પદ્ધતિસર અર્થિંગ અનિવાર્ય છે. એ સિવાય ઘરના વાયરિંગ અને પ્લગ્સનું સમયાંતરે મેન્ટેનન્સ પણ એટલું જ જરૂરી છે. ઇલેક્ટ્રિક મીટરની જગ્યા ખૂબ જ મહત્વની છે. મીટર એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં તેના પર વરસાદનું અથવા બીજી કોઈ પણ રીતે પાણી ન પડતું હોય. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની પરિસ્થિતિમાં આગની જગ્યાએ પાણી નાખવા પહેલા મેઇન સ્વિચ બંધ કરી દો અને ત્યારબાદ જ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરો. કોઈ વીજ લાઇન સાથે રમત રમતા દેખાય તો તેમને અટકાવો. ઓન ડ્યુટી લાઇન સ્ટાફ સાથે કામ વગરની વાતો ના કરો. એનાથી સ્ટાફનું ધ્યાન દોરાશે અને તમારા જ કામમાં વિલંબ થશે. તમારા પશુઓને ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધીને તમે એમની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છો. દર વર્ષે કરંટ લાગવાથી અનેક પશુઓ મરે છે અને ખાસ કરીને ચોમાસામાં આ સંખ્યા વધી જાય છે. તેથી આ આદત છોડો. વૃક્ષની ડાળીઓ કાપવા આવેલા અમારા લાઇન સ્ટાફને સહયોગ આપો જેથી વરસાદ દરમિયાન કોઈ ડાળી તૂટીને વીજ લાઇન પર ન પડે અને વીજ પુરવઠો ન ખોરવાય. વીજ લાઇનની નીચે વૃક્ષ ન વાવો. વીજ લાઇનની આસપાસના તમારા વૃક્ષને કાપતા પહેલા DNH-PDCL ની સ્થાનિક કચેરીનો સંપર્ક અવશ્ય કરો. આવનારા ચોમાસામાં તમારી આટલી તકેદારી અમારા માટે ખૂબ જ મહત્વની બની રહેશે અને અમે તમને વધુ શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડતા રહીશું. આપણા સહિયારા પ્રયાસોથી આપણે આવનારા વરસાદને સુરક્ષિત રીતે માણીએ અને અવિરત વીજ પુરવઠાનો લાભ મેળવીએ.